રાજકોટ આગકાંડ મુદ્દે ઝી 24 કલાક પર મોટા સમાચાર। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં 4 અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે। ફાયરના અને પોલીસ વિભાગના 4 અધિકારીઓ સામે એફઆઈઆર થઈ છે। સૂત્રો તરફથી જાણકારી છે 28 નિર્દોષ લોકોનો ભોગ લેવા પછી ઉચ્ચ અધિકારીઓ પર એફઆઈઆર થઈ છે। છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર આઘાત વરસી છે। 28 નિર્દોષ લોકોના જે જીવ ગયા છે એમાં આ 4 અધિકારીઓ સામે એફઆઈઆર થઈ છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। કોણ છે આ 4 અધિકારીઓ એ પણ વાત કરીશું, પણ ફાયર અને પોલીસ વિભાગના 4 અધિકારીઓ સામે એફઆઈઆર થઈ છે। ગૌરવ જોડાય છે। ગૌરવ, કોણ છે આ 4 અધિકારીઓ જેની સામે એફઆઈઆર થઈ છે? ચોક્કસ જ જનક, જે રીતના ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગવાની ઘટના સામે આવી, 27 જેટલી જિંદગીઓ હોમાઈ ચૂકી અને તેની અંદર પોલીસ દ્વારા હવે એક બાદ એક અધિકારીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના 2 અધિકારીઓના નામ દાખલ થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। અત્યારે જે રીતના 30 કલાકથી જે રીતના ફાયર ઓફિસર બીજે ઠેબાની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તેની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે ફાયર વિભાગના અન્ય એક કર્મચારી છે તેની પણ અટકાયત કરી અને તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને તેની પણ સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા હતા। 2 પીઆઈના નામ સામે આવી રહ્યા છે, તેની અંદર વીઆર પટેલ અને એનઆઈ રાઠોડ, આ બંને જે પીઆઈ છે તેમની સામે પણ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। સત્તાવાર રીતે આજ સાંજ સુધીમાં જે અધિકારીઓ છે તેમની સામે પોલીસ ફરિયાદ છે દાખલ કરવામાં આવે। બિલકુલ આભાર ગૌરવ। તો 4 લોકો સામે 4 અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે। છઠ્ઠા દિવસે બાબુ પર ગાજ ગરજી છે।